તો રાતે 3 વાગે જીસીબી હાલે છે અત્યારે. આકાશભાઈ સોડા પાય છે મફતની, એટલે આપણે મફતની સોડા પી નાખવી. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમારો ઓફિસનો પહેલો દિવસ છે, એટલે આજે જવાનું છે. અને અત્યારે વાગી ગયા છે 9:20 થઈ ગયા, અને આજે તો લેટ થઈ ગયું છે. તો આજે વરસાદ આવે છે, જો કાલનો વરસાદ આવે છે. વરસાદ હવે થોડોક રહી ગયો છે, એટલે ફટાફટ આપણે ઓફિસે પહોંચી જઈએ. અને આજે એમાં પહેલો દિવસ છે ને, એમાં આજે આપણે પહેલા દિવસે લેટ જાવી છીએ, સાહેબ ખીજાવાના છે. ચાલો ફટાફટ જઈએ. સિંહોનું આજે વાતાવરણ જુઓ તમે, સિંહોરીમાના ડુંગરા ઉપર કેવા વાદળ છે, આમ જો આજે કેટલું બહુ મસ્ત મોસમ છે આજે. તો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે, અને ઓફિસે પહોંચીને આપણું કામ ચાલુ કરી દીધું છે. જો મિત્રો, અમારા 10 દિવસના વેકેશન પછી અમારા રુચિબેનને અમે મળવી જેવી. ગુડ મોર્નિંગ રુચિબેન. જય માતાજી, હેપી ન્યુ યર. બાબા સીતારામ, જય માતાજી. ચાલ બેન, આ લાડુડી લાયા છે. આ લાડુડી છે કે લાડુડા છે કઈ ખબર નથી પડતી, પણ જે છે પ્રસાદી લાવ્યા છે, તો આપણે પ્રસાદી લઈ લેવી. આપણે આવી ગયા છે સ્પીડ પોસ્ટ માટે. જો સ્પીડ પોસ્ટ કરવાનું છે, તો ચાલો ફટાફટ આપણે સ્પીડ પોસ્ટ કરી દેવી. મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ઓફિસેથી ઘરે, અને અત્યારે આપણે જમવાનું તો આપણા ઘરે નથી, આપણે આપણા ફઈના છોકરાના વહુનું શ્રીમત છે ને, તો ત્યાં જવાનું છે જમવા. તો આપણે આજનો પ્રોગ્રામ ત્યાંનો છે, તો ચાલો ફટાફટ જઈએ હવે. અને જો અમારા વાઈફ તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત, અને અમારા મમ્મી અમારા ડુગલાને હિસકો નાખે છે. જો અમારું ડુગલું પીડ્યું જાગે છે, ડુગુ. અને અમારા મમ્મી જો અમારા ડુગલાને બહાર લઈને આવ્યા છે, અને એમના ગાલ જો થાપા મારેલા છે, એટલે લાલ લાલ છે. મારું ડુગલું, ડુગુ, ડુગુ. જે ફૂઈને જાગ્યું છે ને, એટલે બેન મૂડમાં નથી, આમ જો છીણવાઈ ગયું મોઢું એનું. આપણા ફઈના ઘરે આવી ગયા છે, અને જો બધા જમવા બેસી ગયા છે. અમારા ભાઈ એમ બેઠા બેઠા માવા સોળે છે, એમનું મોઢું જો થઈ ગયું પીરસી પીરસી. અને અમારા પટેલ છે, એનું મોઢું જો 3 દિવસ નાયા નથી. જમવાની આઈટમમાં જો ખમણ છે, દાળ છે, શાક છે, 3 જાતની મીઠાઈ છે. જમવાનું તો સારું છે. દાળની ડોલ પકડાઈ દીધી. હાલો વેસવા જ આવી હવે. જમવા બેસી ગયા છે, અને જમવાનું આવી ગયું છે, જોવો તમે. જમી લઈ. બેક ટુ માય ચેનલ. અમારા આકાશભાઈ સોડા લઈ લીધી છે, ને અમારા આકાશભાઈ સોડા પાય છે મફતની, એટલે આપણે મફતની સોડા પી નાખવી. મળતું હોય ને ત્યાં સુધી આપણા પૈસા નહીં બગાડવાના. અમારા સાહેબે જો કાંક ગ્લાસમાં બનાવ્યું છે અમારા માટે. તમે જે વિચારો છો એવું નથી, આ એક એનર્જી ડ્રિંક છે. જો આ ગ્રીન ટી આવે ને એવું છે. મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસથી ઘરે, તો ચાલો ફટાફટ હવે ફ્રેશ થઈ જઈએ, અને જોઈએ આપણું ડુગલું શું કરે છે. ડુગુ લ્યો, ડુગુને મમ્મી રમાડે છે. ડુગલું, ડુગુને ગુચ્ચું કરી લેવી. વાગી ગયા છે 3, અને અત્યારે અમારા ઘરે જો જીસીબી હાલે છે. રસ્તો આમ સારો કરે છે, આમ લેવલ કરે છે રસ્તાનું. તો રાતે 3 વાગે જીસીબી હાલે છે અત્યારે. જો આ રસ્તો બધો બનાવ્યો છે. આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હશે. જો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને હા, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.